સંતો મહાપુરુષો આપણને કહે છે કે ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રાજ. એ ઊંચી મેળી કઈ? આપણે ઊંચી મેળી કોને કહેવાની છે? નરસિંહ મહેતાનું ભજન છે. આગળ જો તો ખરા કેવું ભજન કે ઊંચી મેળી મારા સંતની રે, મેં તો માલી ન જાણી. આ સિમેન્ટમાં 50-50 માળની બિલ્ડિંગો કરી છે, એને કીધું છે? મોટી મોટી બિલ્ડિંગો બનાવી છે, એને કીધું છે? ના, એ બિલ્ડિંગોને નથી કીધું. ઊંચી મેળી એને નથી કીધું. આ ઊંચી મેળી તો આ શરીરને કીધું છે, આ દેહને કીધું છે. ઊંચી મેળી પ્રભુએ આ 5 ભૂતનું પૂતળું છે, એને ઊંચી મેળી સંતો મહાપુરુષોએ કીધી છે. અને તમે નહીં જોજો તમે, ઊંચી મેળી મારા સંતની, મેં તો માલી ન જાણી રાજ. ચારે છેડે 4 જણા ડોલી ડગમગ જાય. અડધા પહેર્યા, અડધા ઉપર ઓઢાડ્યા, અડધા પહેર્યા, અડધા પાથર્યા, અડધા ઉપર ઓઢાડ્યા રાજ. ચારે છેડે 4 જણા ડોલી ડગમગ જાય. છેલ્લી વખત પડી જઈએ. આ ડોલી અને આ મેળી પડી જાય એ પહેલા નરસિંહ મહેતાએ પણ કીધેલું છે. તો શું કરી લેવું જોઈએ? પડ્યા પહેલા ભજન કરી લેવાની જરૂર છે મારે ને તમારે. આ તો સંતોનું છે. હું તમે ભજન કરી લઈએ ભગવાનનું. ભજન એટલે ગાવાનું એ બરાબર છે, ગાઓ, કોણ ના પાડે, પણ ભજન કયું કામ લાગશે એ ભજન જાણવા જેવું છે. અને એ જ ભજન ઉગી નીકળે એવું ભજન કરવાનું છે. તમે નીતિથી જીવન જીવશો ને, એ પણ એક ભજન જ છે. નીતિથી કોઈ પણ વસ્તુનું પદાર્થ ચલાવશો ને, વાપરશો ને, એ પણ એક ભજન જ છે. અરે નીતિથી દુર્ગુણ નહીં કરીએ ને અને નીતિમાં રહેશું, એ પણ એક ભજન જ છે. સદગુરુના કહેવામાં રહીએ ને, વચનનું પાલન કરીએ ને, એ પણ એક ભજન જ છે. અને માળા લઈને ધ્યાન, તપ, પ્રયોગ જે તે કરતા હોય એ બધું કરશો ને, એ પણ એક ભજન જ છે. પણ કહેવત છે, સંતો કહે છે કે ભણ્યા વગર કોઈ વિદ્યાર્થી મેજિસ્ટ્રેટ કે મોટો સાહેબ ન બની શકે. એમ ભક્તિમાં પણ ભણ્યા વગર, ભક્તિ પણ એક ભણતર જ છે. ધર્મની શાળાઓ ઠેર ઠેર ચાલી રહી છે, એ પણ એક ભક્તિ ધર્મશાળાઓ છે. એમાં આપણે જવું પડશે. અને